નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે અને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો કોર્ટ દ્વારા પુરાવાને અભાવે મનીષ સિસોદિયા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેને લઈને રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. તો દર્શક મિત્રો, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રેવન્યુ કોર્ટ તરફથી મનીષ સિસોદિયા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા એવા મોટા નેતા અરવિંદ કેજરીવાલને મોટી કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. અને કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં તેમના વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા ન મળ્યા હોવાને કારણે રાહત આપવામાં આવી છે અને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા દારૂ કૌભાંડ વિશે વાત કરી રહી હતી અને અમારી સામે આરોપો લગાવી રહ્યા હતા, મોટા આરોપો લગાવી રહ્યા હતા, જેને આજે કોર્ટે બધા આરોપોને ફગાવી દીધા છે અને બધા આરોપીઓને, આમ આદમી પાર્ટીના જેટલા આરોપીઓ હતા તેઓ તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે તેવું અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. અને અરવિંદ કેજરીવાલ જ્યારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા ત્યારે તેઓ ભાવુક બની ગયા હતા અને ધ્રુસકે રડી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ તેઓને સાંત્વના આપી હતી. તો અરવિંદ કેજરીવાલે વધારે જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, સત્યનો વિજય થયો છે. આપને આમ આદમી પાર્ટીને નષ્ટ કરવા માટે આપના મોટા અને ટોચના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ સંપૂર્ણપણે ખોટો કેસ હતો. અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ નથી. મેં મારા જીવનમાં ફક્ત પ્રામાણિકતા જ કમાઈ છે. કોર્ટે કહ્યું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓ કટ્ટર પ્રામાણિક છે. સારા કામ દ્વારા સત્તામાં આવવું અને પછી ખોટા કેસોમાં અમને જેલમાં ધકેલી દેવા એ ભારતીય જનતા પાર્ટીને શોભતું નથી. તો દર્શક મિત્રો, દારૂનો જે કેસ હતો, દારૂના કેસની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના જે પણ કોઈ નેતાઓ હતા એ તમામને કોર્ટે પુરાવા ન મળ્યા હોવાને કારણે નિર્દોષ જાહેર કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.